પિન્ટુભાઈ મારું ઘર જ કહેવાય. અને ઝાલા જેદી મને તેમ લાયા ને હાથ વરા મોર તેદી મેં એવું કીધું હતું કે દુનિયાના છેડે કદાચ ચૌહાણ લાગતું હોય છે, મારી વસ્તી હશે ને એ મને હોતી હોતી આવશે. જય હો જય હો કીધું તું ભાઈ પિન્ટુભાઈ. બની જેલું આ બોલે ને હું આગળ સરકડિયા બોલ્યો તો ભાઈ મારા પગ જાય અને અમરાજને ઊભો રાખીને જઉં છું ભાઈ. જો કદાચ ભોમાં કદાચ ભીતુમાં ભાલા ના પાડતો તો આ ધર્મને ધૂણીને એવું કરવાનું. ઝાલા વધુ તો બોલતો નહીં. અને અહીંયા આ ફરજ છે ને અહીંયા આ ફરજ છે ને એવું મારે કહેવાનું ના હોય. કદાચ આ ઘોડે પલાણ નાખું ને એટલે એ જે ફરતું હોય ને જો કદાચ મારા ઘોડાના પૂંછડા બાંધીને ના લઈ જાઉં ભોગાવ ના નાખી દઉં મારું આ આવું શું કહું. ઝાલા વધારાનું બોલ્યો નહીં કોઈ દાડો. અને બળુભા જે જગ્યાએ હું બોલ્યો છું એ બનાવ્યા વગર મેં રહ્યો નહીં ભાઈ. શું કહું ઝાલા ખૂબ કદાચ આ ધીરુભાઈનો ભાવ હોય છે ભાઈ. અને આ વસ્તી કદાચ છેલ્લા 15 દાડેથી ટગર રાહ જોઈતી હતી ભાઈ. શું કહું આ એક ખાલી દેવના નામથી ભાઈ આ માણા ભેગું થયું. હમણાં પલોઠી ઊભી કરું એટલે જોઈજો શું થાય છે. શું કહું એટલે આ મારા દેવની પિન્ટુભાઈ કાળી રાતે આહુડા લુહાની કમાણી છે ભલામાં. મારે કોઈ ચૂંટણી નહીં લડવાની, મારે મેજોરિટી ભેગે નહીં કરવાની. પણ કદાચ થીગડા ઉપર થીગડું મારેલું હોય જગત શું કરે એને માલ લેવા દેવા નહીં ભાઈ. પણ ગરીબમાં ગરીબ માણા હોય એ કદાચ મારી પાસે સીધો આવી એ કહે મારો માણા કોઈ એને રોકી ના આવે. ઝાલા 7 વર્ષનો હંગાત પિન્ટુભાઈ. 7 વર્ષમાં મારો માણા કોઈ મને મેલી નહીં જ્યો ભાઈ. તો મારા ધર્મનો સંસ્કાર શું હોય છે ભાઈ, એની કેળવણી શું હોય છે ભાઈ. ઝાલા આ કદાચ ભાવથી ફરજ ને અને પિન્ટુભાઈ જે જેને કીધું એને કદાચ નવી ગાડીઓ છોડાઈ આલી ભાઈ. એમાં કઈ ખોટ ના રહેવા દો ભાઈ. શું કહું જેથી માણસ બાઇક ના વાંધા હતા હું એવું નથી કહેતો કે મેં આપી ભાઈ. પણ તમારી મારા દીવા સામું હોર હતી ભાઈ. અને જગત તમને એમ કહેતું એટલે અહીં જાઓ છો ગાંડા હો તમે. આવા તો ઘણા જાદુગર હોય પણ જાદુગર નહીં ભલામણા. આ તો માથું મેલીને જતો રહેલો 9 વર્ષ મોનનો ઇતિહાસ છે. તો બની બેઠેલો ઝાલા નહીં. અને હાલે કદાચ જો બોન દીકરી ભાઈ મારા સીમાડામાં કાળી નજર નાખન ભાઈ. અને જો આંખના નેતર ના વખૂટી નાખું તો હું ગંગાબાનો દીકરો. ધન ભોળાદની ધરતી ને ધન છે એનું લોય. ધન ભોળાદની ધરતી ને આજ ધન છે એનું લોય. રંગ પણ સો સલામ સુરવીર ને તમે જબ રાખેલો ઝાલા અને જગતને ચેલેન્જ આપું કોઈ જાદુ નહીં કોઈ મારી પાસે વિદ્યા નહીં ભાઈ. શું કહું અને સાદો માણસ જીવતો હોય એવું જ જીવું છું ઝાલા. આ તો માણાને કોઈને કદાચ જે ધર્મની મર્યાદા છે એ બાકી કોઈને આ મારા કઈ હારે લાઈને ધક્કા મારી પાડ દેવા નહીં લાવતો ઝાલા. એમનો ભાવ છે તારા આ ગરદી હે એટલે જેની પુનઈ હોય પિન્ટુભાઈ. જેમ દહકો ધરતીનો આવે માણાનો આવે એમ દેવનો આવે. જેની રેણી કેણી હોય એની ધજા કોઈ દી ઉતરી નહીં મારો ઠાકર ના ઉતરવા દે. શું કહું એટલે આ મારો ધર્મ રહ્યો એ રેણી કેણી નો રામ છે ઝાલા. કોઈ દી કોઈ કે એમ હું કરતો નહીં ભાઈ. શું કહું અને રાત દાડો કદાચ 36 કલાક બેહું તો હામલો માણા આવ્યો ને કે અહીંથી આવ્યો છું તો મેં પહેલા એવું પૂછ્યું છે કે ભાઈ બાપ તમે જમ્યા બાકી હે. એટલે આ મારી પુણે બોલો ઝાલા. અને જ્યાં જ્યાં અહીં કંઈ ગણાવવા ન આવ્યો ને કોઈનું ઉઘાડું પાડવા ન આવ્યો ઝાલા. પણ તમે બધા હતા 15 દાડા મોર આવ્યું હતું ભાઈ. અને એને એવું કીધું હતું કે અમારો કેસ ઝાલે એ ભૂવો મરી જાય છે. શું કીધું તો કદાચ આ એક બાકી રહ્યું છે ભાઈ. ગાડી લઈને કદાચ ભોળાદમાં પકી જાય જો તારા દાણા જોતા જોતા કદાચ મરી જવાનું થાય તો આ દેવના માટે મુબારક. પણ ઝાલાજીને ગરીબીમાં કાંટું ચાલ્યું છે કદાચ 2000 કિલોમીટર જઈને આવ્યો ભાઈ. જો કદાચ મારો વાળે ચાલી શકે તો 9 વર્ષ બાપ હાલ પ્રગડા વળું ન
ભક્તો દાદો રે રાજાજી રાજાજી ના રીતે રે તેજાજી તેજાજી ના રીતે રે બેઠો ભોળાદ ગામના પાદરે રે બેઠો ભોળાદ ગામના પાદરે રે ચૌહાણ કુળમાં ચાંદલો થઈને રે બેઠો ભોળાદ ગામના પાદરે 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 બેઠો ભોળાદ ગામના પાદરે રે ચૌહાણનો ચાંદલો થઈને રે ગંગાબાનો દીકરો ઈ તો અને ઝાલા માણસ કદાચ આ બધું કરવું હોય એને કદાચ યાસો આરામની જિંદગી જોઈતી હોય તો પિન્ટુભાઈ 2 મહિને કમંડળ લાઈન મેલ્યું છે આવડા એમને કીધું છે કે જ્યાં લગીને આ મારો ધર્મ કે તેદી બાકી ખંભે ચીપ્યો જોડી ભરવીને ચેદી નીકળી જાય આ મારું કઈ વ્યાપાર નહીં ભાઈ જય હો દાદા જય હો અને આ માણાની મેજડી ભેગી કરવા નહીં આવ્યો ભાઈ પણ મારો ધર્મ કહે છે તેથી હું ઉઘાડા પગે આ ગામમાં બધું મેકીને નીકળી જઈશ ભાઈ એટલે કંઈક નોખું કરવાનું છે પિન્ટુભાઈ પોતાની પ્રજા હાટું તો હવ કાળા ધોળા કરે ભલા માણસ શું કહું અને મારો બાપ એટલું શીખવાડીને જ્યો છું કે આ જે જગત બેઠું ને એ મારી પ્રજા જ છે ભાઈ જો કદાચ ઇમના પણ નહીં જાય ને ભાઈ ઝાલા હું એવું નથી કહેતો કે મને પગે લાગવા આવો જે તમારા વડવા કદાચ દીવો કરીને જાહે ને એ દીવા સામું ધ્યાન રાખો કદાચ કોઈ સનાતન ધર્મ છે એ પંથે હાલો હો એનું ધ્યાન રાખો ભાઈ અને કદાચ કોઈ આઈના કદાચ પગમાં બેઠા હો તો એ મર્યાદા જાળવી રાખો ભાઈ અને બાકી ઘટતું હોય ને કદાચ તમે 12 ગૌ આગા બેઠા હોય ને ઝાલા અને કદાચ તમારા ઘર સામું કોઈ કાળી નજર નાખે ને ભાઈ અને જો રાતના 12 ના ટકોરે ઘોડે ના નાખું તો